મસ્કા હા ગોકુળભાઈ. ધારે કરી છે ઓપન. તો હું ગોકુળભાઈ બોલો. હાથ વાગ્યા પછી હું ઘરની બહાર નથી નીકળી શકતો. અરે એમ નહીં, બે બાજુથી મુસીબત ભેગી થઈ હવે તો. હા જો ગગા શેઠની લાશ હાથમાં આવી જાહે તો આપણે સીધા જાહું જેલમાં. હા, પોલીસ વાળા નહીં મૂકે. હા, અને આમ જો પોલીસ વાળા મૂકી દેશે તો ગગા શેઠનું ભૂત નહીં મૂકે આપણને. આપણે ગોકુળભાઈ છે ને બધી વચ્ચે હલવાણેલા છે. દિવસના બહાર નીકળવી તો પોલીસ વાળાની બીક, રાતના બહાર નીકળવી તો ભૂતની બીક. હવે નીકળવું કરી બહાર. તો હું જાવું ક્યાં આપણે? હા, એમ તો ગોકળિયા લાશ નહીં હાથમાં આવે, ક્યાં નાખી છે તમે? તળાવમાં માછલા ખાઈ જાય છે. હા, ઈ સારું કામ કર્યું નવરાત્રા તમે. જિંદગીમાં એક સારું કામ કર્યું. હા, પાણીમાં લાશ નાખી નહીં. અમને તેમ કે નવરા છે નવરા કાંઈ નહીં કરતા હોય. એક કામ તો કર્યું. ભગવાન એમના આત્માને શાંતિ આપે. ગોકુળભાઈ, હા ગામમાં કોકની ટિકિટ કપાઈ ગઈ લાગે. લો ઘડીક શટર પાડી દો. હા હા, બંધ નેત્રા કરી દો. નીકળશે. મરણ થઈ ગયું લાગે. એ મસ્કા હા કોઈ આવતું જ નથી. આ એકલા કેમ ભાઈ બહાર નીકળ્યા? હા, આગે સુધી કોઈ નથી બતાતું. હા એ ગોકુળભાઈ, હા, કામ જો આગળ ક્યાંક મરણ થઈ ગયું હશે. નહીં ભાઈ જાતા હશે ઘરે. એ સાઈડ થી હું આવ્યો, કાંઈ કોઈ નથી મર્યું ને. તો એક કામ કરો ને, પૂછ્યા હોય ને કોણ મરી ગયું એમ. હા હા, લે પૂછ. કોણ મરી ગયું છે નીરજ દાદા? કોને ખબર નથી. લાલુ બાપા છે. હે લાલુ બાપા, એ લેતા આવો. અરે લાલુ બાપા ભાગો છો ક્યાં? હા બે હાથ. લાલુ બાપા, આ પૈનો ઓઢીને ક્યાં જતા હતા? હે હંટાઈને રખડું છું ભૂતની બીકે. હવે ભૂતની બીક તો અમને લાગે છે. તમે એકની વાતે તમે ત્રણ બીજા હલવાણા. એ ગોકુળભાઈ, હા. આ તો ગગા શેઠના ભૂત તો અવાજ છે. આ બીજા એ લાલુને લઈ જા, વાંધો નહીં. બાકી અમને કઈ ન કરતા હો. હા હા, એ પણ એવી કે આપણે વાત થઈ. તમે એમ તો કીધું હતું લાલુને એકને પકડીને લાવો તો તમને કોઈને કઈ નહીં કરું. તો લાલુ આવી તો ગયો છે, લઈ જાઓ આને. તમે સાદો શાસ લઈ મને મારી નાખો. એ તમે બોલી કરી હતી કે લાલુ બાપા લેતા હોય એકને એટલે તમને જાતા કરી દે તો ક્યારે નું કાઢ્યું લ્યો. બોલો જલ્દી બોલો. હા, મને જીવતો કરો છો. એ પણ એવું કોઈ દિવસ બને જ નહીં. એકવાર જેની ટિકિટ કપાઈ જાય ને પછી કોઈ દિવસ જીવતો ન થાય. તો મારે નાખો સાદો શાસ. નહીં. હમણો મારી વાત સાંભળો. અમને છે ને થોડોક ટાઈમ આપો. હા હા, કલાક. હા, વાંધો નહીં. કલાક સુધી તો આપણે જીવશું. એ વાંધો નહીં. ગોકળિયા, હા. એક રસ્તો હે મારી આગળ. હું. કે આપણા ગામના સીમાડે હે ને એક બાબા આવ્યા છે. હા હા, કેવો બાબા? ઈ મરી ગયેલા ને જીવતા કરી. હે એ તો એક કામ કર્યું ગોકુળભાઈ, આપણે ખોટો ટાઈમ બગાડવો જ નથી. સીધા ઈ બાબા પાસે જઈ પેલા. હાલો હા તે કલાકમાં છે ને કામ પતાઈ નાખી જીવતા થઈ હાલો, જતા. જલ્દી હાલો. મચકા તો આમ તડકો છે તો એ તે બાબા તાપે છે આમ જોતા. વળવી નાખો. ઓલવાઈ ગયું. બોલ કેટલો તાપ કરે. જો ગોકળ, પ્રણામ બાબા, પ્રણામ. પ્રણામ બાબા. પ્રણામ બાબા. જો ગોકળિયા, હા આ સીમાડે કીધું ની આ ઝીંગુર બાબા. હા હા, સિંગુર બાબા નામ છે. ચિંગુર બાબા. તો પૈસા હારી કરે છે મસ્કા. હા, જલ્દી જગાડો. આપણી પાસે 1 કલાકનો ટાઈમ છે. હા તું જગાડ ને. એ નહીં હો ગોકુળભાઈ, મને બીક લાગે. મને શ્રાપ આપી દીધો હોય તો. હા તો તે મને ઈ જ બીક લાગે છે. નવરા દાદા જગાડો. ઉભા રહો, મારી પાસે એક પ્લાન છે. હા હા, શું સિંગુર બાબા, મુર્દાને જીવતો કરી નાખું. સિંગુર બાબા, હા હા, સહી જગ્યા પર આવ્યા છે વી. બોલો શું સમસ્યા છે તમારે? હા હા, એ બાબા જવા છે ને એકને જીવિત કરવાનો છે. હા, શું કરવાનું છે? જીવિત કરવાનો છે એકને. જીવિત? હા. શું જોવે છે મસ્કા? મને શું ખબર. લે ગોકળિયા, મસ્કાને તો મારી નાખ્યો. એ બાબા આને મારવાનું ક્યાં કીધું તું? તમને જીવિત કરવાનું કીધું તું. તો પણ તમે શાર તો જીવતા હતા, તો હું કોને જીવિત કરું? તારા દાદાને. એટલે એકાદાને તો મારે મારવો કે નહીં, એટલે આને માર્યો. એટલે બોલ હવે આને જીવિત કરી નાખો. એ તો લાજ છે ને તળાવમાં પડી છે, ત્યાંથી જીવિત કરવાના છે. એવું છે? હા તો પેલા કહેવાય ને હા હા જીત કરી નાખો, બરાબર? હા,
એના માટે આની જરૂર પડશે. હા હા આ તપધારી નો છે, તપધારી. હા હા ઓમ ગેમ ગેમ ગળા ગા ગળ ગળ ગુલુ 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 ગુલુ. મસ્કા થઈ ગયો જીવિત. હા હા આવી ગયો વિશ્વાસ મારા ઉપર. હા હા બોલો હવે હું સમસ્યા છે મને વાત કરો. વાત કર જલ્દી. હમણાં તને મારી નાખ્યો તો આયા માન માન જીવિત કર્યો પાછો. આ જીંગુર બાબા હા મને મારી નાખ્યો તો. તો આપણે તો ત્યારે જીવતા હતા ઈ કે લાશ ક્યાં લઈને આવ્યા મને એમ કે એકાદન મારીને પાછો જીવિત કરું તો પણ મને થોડી મારો તમને ન મારી નખાય. પણ મને શું ખબર હા લપ કરો માં લપ કરો માં લપ કરો માં બહુ વાત કરો હપ. કહું છું એમાં એવું છે ને અમારા ગામમાં ગગા શેઠ છે એનું છે ને ભૂલમાંથી મર્ડર થઈ ગયું છે અને મર્ડર કર્યું આ ભાઈએ લાલુ બાબાએ. લાલુ બાબા હા તે મર્ડર કર્યું. અરે તને બકરી બનાવી દમ. ઓમ 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 ગેમ સડકા ગલે ગલે ગલે. એ ગોકુલભાઈ આ લાલુ બાબા તો બકરી બની ગયા. એ ઝીંગુર બાબા એને બકરી નતો બનાવવાનો બકરી કેમ બનાવી દીધો પણ તમે તો કીધું એના મર્ડર કર્યું એટલે. અરે ઠંડી પહેલા પૂરી વાત સાંભળો પછી બધું કરો. હું તમે પહેલા પાછો એને માણસ બનાવી રાખો. હા ઓમ ગેમ 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 સડકા ગલે ગલે ગલે. હા આવી ગયા મસ્કા આમ જો તું છે ને હરખી રીતની વાત કર બાબા હારી બરોબર ઘડીકમાં તને મારી નાખે છે ઘડીકમાં બકરી બનાવી દે છે એટલે કાંઈ બીજું થાય ને ઈ પેલા બાબાને હરખી વાત કર તું એ બાબા સમજો બાબા નહીં બાબા નહીં. હા. આઈ થોડી જીભ લપચી હા, જાય. હા. બાબા મારી વાત સાંભળો એ કોઈ વચમાં ન બોલતા. જો ગગા શેઠ છે એ તો ભૂલમાંથી આ ભાઈએ મર્ડર કરી નાખેલું છે બરોબર. તે મર્ડર કરીને તળાવમાં નાખી દીધી લાશ એની. તે હવે છે ને ઈ ગગા શેઠની આત્મા બહાર નીકળે તળાવમાંથી અને અમને બધાને હેરાન કરે છે. હે હા ઠીક તે શું કરવાનું છે તો ઈ એમ કીધું કાશી તો આ લાલુ બાબાને મારી નાખવાના છે કાશી તો અમને બધાને અને જો એવું કાઈ ન કરવું હોય તો છે ને ઈ ગગા શેઠને પાછા ગમે એમ કરી જીવતા કરવાના છે એમ કીધું. સમજી ગયા જીવિત કરવાનો છે મરી ગયેલા માણસને મરી ગયેલાને જીવતા કરવાના છે. પણ લાશ જોવે લાશ એમના પૂછડું ન થાય એ લાશ લઈ ગયા વેલ મસ્ક હાલો આપણે ઈ તો માછલા ખાઈને ગયા હોય. હવે જે હાથ પિંજર હોય તો હાથ પિંજર લાવીને મૂકવી હા તે વાંધો નહીં હાલો એ નવરા દાદા હા. તમે આઈ ના રહ્યો આમ જો બાબા ધ્યાનમાં ન હોય જાય ને એટલે વાતું કરાવો એવો હા. હા એ લાલુ બાબા હાલો આપણે હાલો ઉતાવળ રાખજો. હમણાં ક્યાં હમણાં અરે તમારી પેલા તો અમારે ઉતાવળ છે. હા એમ ગમે એનું જીવતો નથી કરતો એમ તો મારા બાબા મરી ગયેલા છે 15 વર્ષ પહેલા લેણું હતું 10 લાખનું ભર્યું મેં અને પછી બાબા બન્યો એ લાશ ગઈ ક્યાં હશે કઈ બાજુ નાખી હતી હામમાં કાંઠે નાખી દે ત્યાં તો હતી નહીં તો તને ના કાંઠે વહી આવી છે હા એ કોથળો ઈ પીડેલા ગાડો તો બસ મસ્કા આ જ છે લાશ જો હા હા લઈ આવો સાસુલી લઈ આવો લે હું ક્યાંથી જાઉં તો તું જા પણ એ ગોકુલભાઈ મને રહેવા દે ને મેં જો આ મસ્તીનું ધોળું પેન્ટ પહેરેલું છે બગડી જાય મારે નથી જાવું હે હા અહીંયા જિંદગીની નથી પડી ને પેટની પડી તારે એ તો લાલુ બાપાને મોકલો એ પાવડો માર્યો તો હા એ ભાઈ હું નહીં જાઉં ગોકુળિયા હું નહીં જાઉં તો ભાવડો મારતા તો સારું લાગી ધડેંગે દે નાટી દીધો એ તો તે મને પૈસા આપવાનું કામ કરે એવું ને એવું એ લાલુ બાપા આપણે ખોટી દલીલ નથી કરવી ખાલી 1 કલાકનો ટાઈમ છે જલ્દી લાવ ને કાઢી આવો એને એ મસ્કા એ ગોકુલભાઈ મને રહેવા દે મારા કપડા બગડશે યાર તમે સમજતા કેમ નથી તું જાને લાલુ બાપા પાવડો આ તો માર્યો કપડા અમારે ન બગડે હા તો ભલે એમને રહેવા દો હું રેવા દે એમ તારે જ લેવા જાવી પડશે લાશ એમ નહીં જાવી કોઈ હું નહીં જાઉં ગોકુલભાઈ એ તો લાલુ બાપા તેડી મૂકી લાલુ બાપા જાઓ જલ્દી ઉભા જાઓ જાઓ હા અત્યારે પાંચટા સડાવા ઉભા રહ્યા અહીંયા જિંદગીનો સવાલ છે ને એને પાંચટાની પડી છે હજી તો હાલ હાથ પકડજે મારો હા ભાઈ પણ મને ક્યાં અંદર લઈ જાવ સવા આટલો તો આવ્યો હા હા હાલો મટકા બંને પકડ હા કેટ ગોકુળિયા હા ખેશે મસ્કા બાબુ છે એ મસ્કા હા હાલ ખંભે મુકાઈ દો તારે એ ગોકુલભાઈ હા મને તો બીક લાગે હો લાસ્ટ ની હું કઈ ખંભે ન લઉં તો તારી કાલે સવારે આમ જ લાશ પડી છે તો તને નહીં બીક લાગે તો એક કામ કરી તઈને છે ને ઉપર લઈ હાલો હા વજન બહુ છે હો હાલ આય બાપા હાલો આમાં આવજો ક્યારે આવશે ઈ આવે છે બાબા જો આવ્યા એ મસ્કા ખોલ જલ્દી ગોકુલભાઈ હું નહીં જોઈએ કો ભૂલી ગઈ કે હું લાશ
બોલો ટાણું. ક્યાં છે દીકરો મરી ગયો. મસ્કા હાથ પકડ લાશ 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 છે ને આને હા. મુર્દાને જીવતો કરવાનું છે ને હા. કરી નાખો ઓમ ભીમ 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 સડાકા ઓમ 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 હે મારી આત્મા નો વહી જાય ક્યાંક આમાં લે આવ્યા ભાનમાં આવ્યા. હા હા ગગા શેઠ હા, ગગા જીવ થઈ ગયા. ગગા શેઠ તાળીઓ પાડો જીવ ગગા થઈ ગયા. શેઠ જીવતા થઈ ગયા. સમજો સમજો હા બાબા પ્રણામ તમે મને જીવતો કર્યો ને બાપા હા ભાઈ જો બાપા પછી ઈ તો મને પાવલો કોઈ માર્યો છો પાવડો હા પાવડો હા લાલુ બાબા બે ભાન પડી ગયો છો હા વાંધો નહીં હાલો તે ભલે પાવડો માર્યો મને ઢાયલો કોઈ ઈ તો હે આ તોય મારો જીવ નો જ ગયો એ ઢાયડો યા આમ જ કાંઈ ઢાયડતો હતો? એમ જ કા હા, પણ મને એમ કે બટાટાની થેલી હશે એટલે મેં ઢળ્યા હતા. આ તોય હું બે ભાન નો જ પડ્યો કાંઈ વાંધો નહીં હા, જો મારી લીધે નથી મર્યા. હા 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 હાલો એ લાલુ કીધું કોઈ હું લાલુ બાપા કોણ બનાવીને લાવ્યું એ તો હું બનાવીને લાવ્યો હા, ગોકુળભાઈ હું કામ લાવ્યો છો હતો મારો પગાર લેવા હતું પગાર લેવો હતું હા હા હાલો તારો વાંધો નહીં ભાઈ ઈ તો મને તાજા પાણીમાં ઘા કોઈ કરી દીધો તળાવમાં એનથી હું મરી ગયો પાવડો મારે તો હું બે ભાન પડી ગયો છો નવરા દાદા, એ તો નવરા આ દાદા, નવરા દાદા. એ લેવડા દાદા તમે મને મને મારી નાખો તમે મને ઈ તો આ બાપા મરી જાવ ભરો લેવડા દાદા એટલે ક્યાં ભાગો કાક વાપરવાનું તો દેતા રહો દક્ષિણા અહીંયા હું ધૂળ ખાય અરે ક્રે આમ ડેમ 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 સડાકા ગુલુ 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 ગુલુ. ફાઉ!